ત્યાર પછી 10 વર્ષ પ્રાઇવેટ બીએડ કોલેજમાં, બીએડ કોલેજ એટલે બીએડ કરવું એટલે શિક્ષક બનવા માટેનો કોર્સ આવે, એમાં 10 વર્ષ નોકરી કરી, એટલે ખૂબ અનુભવ છે, ખૂબ એક્ટિવ છે અને ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવે છે જોશી સાહેબ. તો આપણે પણ એનો લાભ લઈએ. આરોગ્યલક્ષી જે કંઈ પ્રશ્નો હશે એ પણ આપણને ખૂબ ફાયદારૂપ થશે, કારણ કે તેમણે 3 વર્ષ આરોગ્યમાં પીએચસી સીએચસીમાં પણ નોકરી કરી છે. એટલે જોશી સાહેબને વિનંતી કરું કે તે આપણને કંઈક નવું જાણવા મળશે એમની પાસેથી. એનો વિદ્યાર્થી ભાઈ બહેનો અને અત્રે ઉપસ્થિત શાળાના આચાર્યશ્રી સાહેબશ્રીનો જે આભાર વ્યક્ત કરું છું કે આ તકે 2 શબ્દ, આજનો દિવસ એટલે કે સાતમનો દિવસ, બધાને ખ્યાલ છે કે એક આપણા માટે કહેવાય ગુજરાતીઓને માટે એક સાતમ આઠમ હોય એટલે સમયનું થોડું, પણ તેમ છતાં તમે તમારો સમય જે કિંમતી છે અહીંયા આપ્યો છે, એના માટે મને પણ એમ થયું કે બાળકો અને વડીલોને કંઈક આપણે જ્ઞાન સાથે ગમત, મારો પહેલેથી અભિગમ એવો રહ્યો છે. એટલે હું આ રીતના ખાલી એકલો બોલું અને તમને કદાચ આજના દિવસે એમ થાય પણ કંઈક નવું જાણવા મળે, બરાબર. તો આ તકે આપણે આભાર વ્યક્ત કરીએ અને તમારો થોડો 5-10 મિનિટનો સમય લઈશ, વધારે નહીં લો, અને ગેરંટી આપું છું આનંદ આવશે, તમને મજા આવશે, બરાબર છે. જે કંઈ અહીંયા વાતો કરીએ આપણે આ તે આઝાદ થયા છીએ, તો આજની 5-10 મિનિટની મને જે આઝાદી સાહેબે આપી છે એના માટે થોડુંક આપણે જ્ઞાન સાથે તમને ગમત મળે. એટલે હું એકલો બોલીશ એના કરતાં હું મારા સાથે મારો મિત્ર રહ્યો, એ મારી સાથે રહીએ બેગમાં, એ વાતો કરે છે, થોડો નટખટ છે, થોડો તોફાની છે, બરાબર છે. તમને કંઈક મજા આવે, આનંદ આવે. નાના નાના બાળકોને માટે હું પીએચસી કે આરોગ્યમાં હતો કે કોઈ પણ જગ્યાએ તો શાળાની મુલાકાત અચૂક લેતો, અને એમાં તમને મજા આવશે, થોડુંક જાણવા મળશે, કંઈક આપણે શીખીશું. પણ એ નટખટ છે, એ વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક કંઈક બોલશે અને તમને આનંદ પણ આવે, બરાબર છે. આ છે ને શું છે, શું દેખાય છે તમને? વાંદરો નહીં કહેવાનું, એનું નામ પાડ્યું છે જગુ. શું નામ છે? જગુ સાથે થોડી વાત કરીએ, થોડો આનંદ કરીએ, થોડું કંઈક નવું શીખીએ, તમને પણ મજા આવે, યાદ રહીએ, બરાબર. મને ભૂલી જશો પરંતુ આને નહીં ભૂલો. મને નહીં ભૂલો, જગુને, બરાબર. તો જગુ અને હું થોડીક વાત કરીએ, મજા કરીએ અને યાદ રાખીએ, બરાબર. તો આ તકે આપણે 15મી ઓગસ્ટ એટલે આપણને ખબર છે કે સ્વતંત્ર દિવસ, આજના દિવસની અંદર આપણે આનંદ કરી શકીએ છીએ. આપણે મુક્ત છીએ, ભારત દેશ છે એ આઝાદ થયો, તો એ અંગ્રેજો આપણને ખબર છે બહુ દમન કર્યું. આપણા જે પૂર્વજો છે એમને ઘણી બધી આઝાદી માટે શહીદી વોરી છે, અને આપણે નામ લેવા જઈએ તો અનેક એવા લાખો શહીદો છે. એમાં મુખ્યત્વે આપણને ખ્યાલ છે કે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીથી માંડી, ભગતસિંહથી માંડી, ચંદ્રશેખર આઝાદ. એટલે આપણો દેશ કેવો છે? લોકશાહી છે, આપણે બધાને માનીએ છીએ, બરાબર. આપણે પાકિસ્તાન માટે આપણે ઘણી વખત આપણને ખબર છે કે એમાં કચ્છની ભૂમિકા તો અગ્રતા છે, એના માટે તો ફિલ્મો પણ બન્યું છે, ખબર છે ને, ભુજ. કે આપણે શું હતું તો કે એ લોકોએ ચડાઈ એવી રીતના કરી કે આ ભાઈ આનું એરપોર્ટ છે એ તોડી દઈએ, અને એમાં કચ્છની બહેનોનો બહુ મોટો સિંહ ફાળો છે. અને એ બહેનોએ છે એરપોર્ટ બનાવવા માટે જે એમની મહેનત કરી અને તાત્કાલિક એક ઊભું કરેલું અને નવું મૂવી પણ આવેલું છે. તો કચ્છનો ફાળો વિશેષ હોય, અને આજની આ કચ્છની ભૂમિમાં આપણે થોડોક આનંદ લઈ શકીએ. તો આપણે સ્વતંત્ર સેનાનીને યાદ કરી અને પછી આ તકે આનંદ કરીએ, બરાબર છે. શું નામ છે આનું? જગુ. વાહ વાહ, તાલી પાડી દો. તો જગુ અને હું આ તકે 5 થી 10 મિનિટ લઈએ તો આપણે થોડીક વાત કરી લઈએ કે આરોગ્યની બધા માટે લાગુ, બરાબર છે. કારણ કે આપણે ભણવું પણ જોઈએ, અને ભણતર છે આપણને ખબર છે, બધા આપણા વડીલો પણ કહીએ ભણો ભણો ભણો, તો કાંઈક તો ભણતરમાં હશે ને. કારણ કે નહીંતર તો આપણને ખબર છે કે નાનેથી જ આપણે છે એ ભણવાના બદલે બીજું કંઈ કામ કરીએ તો આપણે એક્સપર્ટ બનીએ. પણ ભણવા પાછળ શું છે તો કે શિક્ષણ એ ત્રીજી આંખ છે, બરાબર છે. શિક્ષણ શું છે? ત્રીજી આંખ છે. કે તમે ભણેલા છો તરત અલગ કરી આવો, તમારું શિસ્ત છે, ભણવાનું છે, જમવાનું છે, તમારે બીમાર ન પડીએ, બરાબર. તો આપણે બીમાર ન પડીએ તો પહેલાં તો એક તો જમવામાં ધ્યાન રાખવાનું. શું જમવાનું? મંચુરિયન, પીઝા.
એટલે મંચુરિયન પીઝા નહીં. આપણે અત્યારે ભાવે છે પણ જમવાનું શું તો કે આપણો જે ભારતીય ખોરાક છે એ શ્રેષ્ઠ છે, બેસ્ટ છે. રોટલી, શાક, મગ, બરાબર, કઠોળ જે બધા છે એમાં આપણને મોટા ભાગના વિટામિન મળી જાય અને એ જમવાથી આપણને છે મોટા ભાગના પોષક તત્વો મળી જતા હોય. એટલે જો આપણે આ જમવાનું રાખીએ તો આપણને વાંધો ના આવે. મને તો પડીકા ભાવે, પડીકા. એલા પડીકા ના બધા પડીકા ભાવે ને, કાંઈ ના હોય તો વેફર, કુરકુરે, બિસ્કિટ, બરાબર. તો એ મોટા ભાગમાં શું આવે તો કે મેંદો આવે અને મેંદો પચવામાં ભારી અને પચે નહીં એટલે આપણે શરીરમાં પેટમાં દુખાવો થાય. અને જેમ આપણી કોઈ પણ વાહન છે એની ટાંકી હોય એમાં પેટ્રોલ કચરાવાળું આવી જાય એટલે શું થાય, વાહનમાં શું થાય, હા ફટફટ થવા માંડે, ફટાકા થવા માંડે અને વાહન જેમ એન્જિન બંધ થઈ જાય એમ આપણું આ એન્જિન છે એની અંદર આપણે કચરો ન નાખવો. ભલે ક્યારેક આનંદ કરવાનો, ક્યારેક એવું થાય કે ભાઈ હાલો નંબર આવ્યો છે તો આપણે મમ્મી પપ્પાને કહીએ કે ક્યારેક મારે પાણીપુરી ખાવી છે, બરાબર. પાણીપુરી ખાય એટલે શું થાય, હફક લઈને ડબક. હા હફક લઈને ડફક. જેવી પાણીપુરી મોઢામાં મૂકીએ એટલે શું થાય તો કે આપણને આનંદ આવે, બરાબર. અને આ બધું છે પણ આનંદ વસ્તુ છે એટલે ક્યારેક હોવું જોઈએ, બરાબર, કાયમી ના હોવું જોઈએ. તો આ શિક્ષણ અને આરોગ્યમાં બાબતોમાં ધ્યાન રાખવામાં પહેલાં તો શું છે તો કે આપણને ખબર છે કે ખોરાક છે એ ગુજરાતી આપણો જે પોષક તત્વવાળો છે એ લેવો જોઈએ, એ આપણે સમજાવવું જોઈએ, આપણા વાલીઓને પણ કહેવું જોઈએ. કારણ કે પહેલાંના સમયનું વાતાવરણ અલગ હતું, અત્યારનું વાતાવરણ કેવું છે, બેસ્ટ બેસ્ટ બેસ્ટ. હા બેસ્ટ વાતાવરણ છે. તમને બધું મળ્યું છે, વાલીઓનો સહકાર છે, શિક્ષકોનો સહકાર છે, બરાબર. ભૌતિક સુવિધાઓ મળેલી છે. અત્યારે યુટ્યુબથી માંડી ટેકનોલોજી તમારી બાજુમાં છે. કાંઈ પણ પ્રશ્ન હોય તો ગૂગલ ક્યાં બાબા છે, ગૂગલ બાબા, ગૂગલ. હા ગૂગલ બાબાને સર્ચ કરો એટલે બધું મળી જાય. તો એ સમયની અંદર જ્યારે વીજળી નહોતી તેમ છતાં આપણા વાલીઓ ક્યાંક ને ક્યાંક ભણેલા છે, એટલું બધું આવડે છે તો આપણને તો અહીંયા આપણને સગવડ આપી છે. આપણે તો ભણવું જ જોઈએ, આપણને આવડવું જોઈએ, કારણ કે ભણતર એ ત્રીજી આંખ છે, બરાબર. તમે એવું નથી કે નોકરી માટે જ ભણતર જરૂરી છે, પણ તમે ભણેલા હશો ને તો તમે તમારા ન્યાય માટે તમે લડી શકશો, બાકી આપણે લડત આપી શકશું નહીં. તો જેમ અંગ્રેજો સામે લડ્યા એવું નથી લડવાનું, પણ આપણે એક લોકશાહીના દેશમાં તમે રહેતા હોય તો તમે ક્યાંય પણ જાઓ તો પાછા ન પડો. આજની ટેકનોલોજીના યુગમાં હવે તો એઆઈનો જમાનો આવ્યો, બરાબર. રોજગારીમાં છે ને બહુ બધા પ્રશ્નો ઊભા થશે અને ટેકનોલોજીમાં કોણ બધા આવશે, મારા જેવા. હા આના જેવા બધા ટેકનોલોજીમાં આવશે, રોબોટ્સ. તો એની સામે આપણે લડવાનું રહેશે તો જ્ઞાન તો જોશે જ, ટેકનોલોજીમાં જ્ઞાન જરૂરી છે, બરાબર. તો એક ખોરાક ખાવો જોઈએ. બીજું આપણે જમીએ તેનાથી જે જમવામાં શું ધ્યાન રાખવું જોઈએ તો કે તેનાથી તો કે હાથ, તો આપણે ખબર છે કે હાથ આપણા છે ને ધોવા જોઈએ, બરાબર. હાથ અને પગ નાવા કરતા દોઢું. પેલા નાવા કરતાં દોઢું નહીં, નાહવું તો જોઈએ, સ્નાન કરવું જોઈએ. અને જ્યારે આપણે જમવા બેસી, જ્યારે નાસ્તો કરીએ ત્યારે શું કરવું જોઈએ, હાથ ધોવા. હા હાથ ધોવા જોઈએ, બરાબર છે. તો હાથ ધોશું એટલે શું થશે તો કે આપણા વાયરસ છે, બેક્ટેરિયા છે, એ આપણા હાથમાં જે લાગેલા હોય, આપણે રમતા હોય ક્યાંક, બરાબર, એ મોઢામાં નહીં જાય અને આપણે બીમાર પડીશું નહીં, બરાબર. આપણે એનાથી આપણને ખબર છે બહુ જ બીક લાગી ગઈ હતી, વચ્ચે એવો સમય પણ આવી ગયો. શું હતું, કોરોના. આપણે ફફડાટ બેસાડી દીધો હતો ને, કોઈ બાજુમાં નહોતું આવતું, બરાબર ને. હા વાલી છે, જે આપણા અંગત આપણા ભાઈઓ કહેવાય એને પણ ડર લાગતો હતો. તો એ શું હતું તો કે આપણી જે થોડીક બેદરકારી, ચીનવાળા લઈ આવ્યા અને આપણે ધ્યાન ન રાખ્યું ને આપણા ભારતમાં એ મહારોગ છે ફેલાઈ ગયો, પણ વાંધો ના આવ્યો, એમાંથી પણ ઉગરી ગયા. આપણે ભારતીય છે ને હારતા નથી, હિંમત આપણે હારી એવા નથી. એટલા માટે આપણે જે કહેવાય કે શરદી ઉધરસ કે એવું કાંઈ હોય વાયરલ ઇન્ફેક્શન કહેવાય. કોઈને આપણે ના ઘરમાં થયેલું હોય ને તો આપણે ધ્યાન રાખવાનું, બરાબર. શરદી થાય એટલે શું થાય, હા છીંક આવે અને લાખો બેક્ટેરિયા આપણા નીકળતા હોય મોઢામાંથી. તો જ્યારે છીંક ખાવ ત્યારે આપણી પાસે હાથ રૂમાલ હોવો જોઈએ. ન હોય તો આપણને ખબર છે કે આપણી પાસે અહીંયા શર્ટનો ભાગ છે, બાંય છે, તો આપણે છીંક ખાઈ ત્યારે હાથ આડો રાખીએ, જેથી શું થાય, ઇન્ફેક્શન ન ફેલાય. હા ઇન્ફેક્શન ન ફેલાય. એટલે આવી નાની બાબત ધ્યાન રાખો તો તમારા ઘરમાં તમારા નાના ભાઈ હોય, બાળકો હોય, એને ચેપ ન લાગે અને બીમાર પડીએ નહીં. એક તો જમવાનું, એક હાથ ધોવાના, બીજું નખ કાપવાનું. આપણે હાથ ધોશું પણ નખની અંદર જ બેક્ટેરિયા રહી જશે. અમુકના નખ હોય કેવા હોય, લાંબા લસક. હા લાંબા લસક નખ રાખીએ, બરાબર. પણ
પણ એકાદો નખ તમે રાખો તો વાંધો નહીં, પણ બધા નખ એટલા લાંબા હોય અને અંદર મેલ ભરાઈ જાય, અંદર કચરો ભરાઈ જાય અને શું થાય, બેક્ટેરિયા આપણા મોઢાની અંદર જમીએ એટલે હાથ વડે બેક્ટેરિયા જાય. બરાબર, તો આવી નાની નાની કાળજી રાખશો એટલે. પણ એ કાળજી શીખશું કેવી રીતના, તો કે સૌથી પહેલાં જોઈએ શું, શિક્ષણ. બરાબર, એટલે કે શાળાએ આવવું જોઈએ. અને શાળાએ આવવું ત્યારે જ ગમે, ક્યારે ગમે, મારા જેવા શાળાએ હોય તો. હા, આના જેવા કંઈક હોય, કંઈક આનંદ આવે, તમને મજા આવે તો શાળાએ આવવું ગમે. બરાબર, તો બાળકો આપણે એવી અપેક્ષા રાખીએ તમે શાળામાં આવો. બરાબર, દરરોજ તમારું જે રેગ્યુલર હાથ પગ મોઢું છે એ ધોવાનું છે, અને જે જમવા બેસીએ ત્યારે હાથ ધોવાના, પછી જમવાનું, ખોરાક છે એ ગુજરાતી ખાવાનો, અને શું કરવાનો, આનંદ કરવાનો. આનંદ કરવાનો. બરાબર, તો આ તકે વધારે સમય ન લેતા આપણે આનંદ કરીશું, મજા કરીશું. અને હવે યાદ રાખશો ને, શું નામ છે, જગુ. હા હા હા. સમય આપ્યો એ બદલ સાહેબનો, ગ્રામજનો